જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સાચા ઉત્તરાધિકારી. શીખ ધર્મના ચોથા ગુરુ રામદાસજી તેમના શિષ્યોને ભણાવી રહ્યા હતા અને તેમના એક શિષ્ય હતા અર્જુનદેવ, જેઓ આશ્રમની અંદર ગુરુની કોઈ પણ આજ્ઞાનું અક્ષરશ પાલન કરતા. તેમના આદેશોને તે પોતાના માથા ઉપર ચડાવી દેતા. ગુરુ જ્યારે તેમને આશ્રમના વાસણ ધોવાનું કહેતા ને ત્યારે પણ આનંદ સાથે એ વાસણ ધોવા માટે બેસી જતા. એ આશ્રમની સફાઈ હોય કે નાનું નાનું કામ કે જે કરવા રાજી ન થાય એવું કામ અર્જુનદેવ દોડી દોડીને કરતા. બીજા બધા શિષ્યો તેમને જોતા કે આની બુદ્ધિ એવી લાગે છે, એટલે ગુરુ નહીં આવું જ કામ એમને આપ્યા કરે છે. એ આશ્રમના વાસણ ધોવા, આશ્રમની સફાઈ કરવી, લાકડા કાપવા, આવા કામ છે એ નિમ્ન કક્ષાના કહેવાય. એ આ શિષ્યને આપે છે એટલે બીજા બધા તેમની હાંસી ઉડાવતા અને મજાક મશ્કરી કરતા. છતાં પણ અર્જુનદેવ દોડી દોડી અને ગુરુનું તમામ કામ કરતા. આ રીતે ગુરુએ તમામ શિષ્યોને શિક્ષણ આપ્યું. અંતે વારો આવ્યો પોતાના ઉત્તરાધિકારી નક્કી કરવાનો. ત્યારે ગુરુએ બધા જ વિદ્યાર્થીઓને ભેગા કર્યા અને બધાને ભેગા કરીને કહ્યું કે જુઓ, મારો વારસો કે જેની અંદર શ્રદ્ધા, અહંકાર ન હોય તેવો અને હંમેશા બીજાની સેવા કરનાર વ્યક્તિ હોય ને, આવા 3 ગુણ જેની અંદર હોય ને એ જ મારો ઉત્તરાધિકારી બની શકે. અને આ ત્રિવેણી ગુણ મારા શિષ્ય અર્જુનદેવમાં છે, એટલે મને તો એના જ અંદર ઉત્તરાધિકારીપણું દેખાઈ આવે છે. અને ગુરુ રામદાસે અર્જુનદેવને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા. બધા શિષ્યો નવાઈ પામીને જોઈ રહ્યા અને ત્યારે તેમને પણ ખબર પડી કે કોઈ પણ વાતની અંદર શ્રદ્ધા રાખી ગુરુએ જે કામ આપ્યું હોય તે નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. બીજું, અહંકાર છોડવો જોઈએ અને હંમેશા કોઈ પણ કામને નાનું ન સમજતા તેમનું મહત્વ સમજીને દોડાદોડ કાર્ય કરવું જોઈએ. આમ ગુરુએ પોતાના સાચા ઉત્તરાધિકારીની પસંદગી કરી લીધી હતી.